ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જડેજાના માર્ગદર્શન હેઠળ તારીખ 16 થી 12 માર્ચ 2026 દરમિયાન ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત કુલ 269 કેસ નોંધી 1,78,300નો દંડ વસૂલ કરવામાં આવતા નિયમ ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સંયુક્ત ટીમોનું હાઈવે અને શહેરમાં સઘન ચેકિંગ જિલ્લા ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા નેશનલ હાઈવે શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિકની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરીને વાહનોમાં લગાવેલી અનધિકૃત એલઈડી લાઇટ્સ, કાળા કાચ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા ગંભીર પ્રકારના નિયમ ભંગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું। પોલીસના જણાવ્યા અનુસાર વાહનોમાં વપરાતી તેજ એલઈડી લાઇટ્સ સામેથી આવતા વાહન ચાલકોની દ્રષ્ટિમાં અવરોધ ઊભો કરી અકસ્માતને નોતરે છે, જ્યારે કાળા કાચનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિઓ માટે થવાની ભીતિ રહેલી હોય છે। આગામી સમયમાં કાર્યવાહી વધુ તેજ બનશે। પોલીસ તંત્રએ તાકીદ કરી છે કે માર્ગ સુરક્ષા જાળવવા માટે આવી ડ્રાઈવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈપણ પ્રકારની નરમાઈ રાખવામાં આવશે નહીં। જિલ્લા પોલીસે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા અપીલ કરી છે। રિપોર્ટર મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।